કાંકરેજ તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર શિવરી ખાતે એચપીવી વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત રસીકરણનું આયોજન કરેલું હતું। આ રસીકરણની અંદર ફક્ત આપણે જેના 14 વર્ષ કિશોરીના પૂરા થયા હોય અને જેમણે 15મો પોતાનો જન્મદિવસ મનાવ્યો ના હોય એવી તમામ કિશોરીઓને આપણે પ્રિવેન્ટિવ રૂપે એચપીવી વેક્સિન અહીંયા આપવામાં આવે છે। એચપીવી વેક્સિન જે છે એ ખાસ કરીને સ્ત્રીઓ માટે જે ગર્ભાશયના કેન્સર થતા હોય છે એને ભવિષ્યમાં આપણે અટકાવી શકાય એ હેતુથી સરકાર દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી છે, જેની અંદર કાંકરેજ તાલુકાની અંદર અંદાજિત 2500 લાભાર્થીઓ છે કિશોરી, જે અંતર્ગત શિવરીની અંદર 40થી 50 લાભાર્થીઓ છે, જેના માટે ખાસ અહીંયા એક સેશનનું આયોજન કરેલ છે। મીડિયાના માધ્યમથી ખાસ તમામ જનતાને એક સંદેશો આપવા માગું છું કે જે હાલ સોશિયલ મીડિયામાં કે બીજા લોકો દ્વારા જે ગેરમાન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે એચપીવી વેક્સિનને લઈને, એ તમામ ગેરમાન્યતાઓથી દૂર રહી અને પોતાના ઘરની અંદર જે પણ કિશોરી કે દીકરી જેની ઉંમર 14 વર્ષની પૂરી થઈ ગઈ હોય અને 15મું વર્ષ એનું ચાલુ હોય તો સરકારશ્રી દ્વારા જે નિઃશુલ્ક રસી આપવામાં આવે છે અને જેના દ્વારા સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર સામે 85% જેવી લડત લડી શકાય છે। તેવી તમામ કિશોરીઓને આપણે આ 90 દિવસની અંદર આવરી લઈએ એવી તમામને હું અપીલ કરું છું। જય હિન્દ।